विष्णु मंगला आत्मा पानी नाथ धोनी ना पुतले ना भगवान श्री भाग में प्राण पुरुषोत्तम वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवान दासेन्द्र राजा स्वाहा पुराण येथे शृंगार वासुदेवाय હવે દરેક યજમાનો પોતાનું આપી દેજો. દરેક શાસ્ત્રીજી તમારી પાસે ઉભી ફળ છે. મંદિરની અંદર આ સ્વરૂપ ભાગવતીનું પધરાવવાનું છે. જે મિત્રજનો બ્રાહ્મણોને આ આવી જાય મસ્ત નો ભાઈ. હાલો ધીમે ધીમે હાલ આવજો. ભલે બબે કંદન સૂપમાં આવે ચેતનભાઈ. હાલો હાલો આપણે આગળ જ વહીએ છીએ. હાલો આગળ ત્યાંથી ન જવાય. ફરીને આપણને કીધું છે બાપાએ ફરી ન જવાય. ભાઈ થોડા પાછળ આવી જાઓ.
ચાલો બેન આ બાજુ આવી જાઓ આગળ આવો
મોનિટર આવ્યું છે હા ઝડપ કરજો ભાઈ, બીજાનો વારો આવે. બાકી કોઈ નથી, 2 જણા જ છે એ લોકો. હાલો ફટાફટ અહીં લેવા હાલો આયા જો હાલો આગળ જો થોડાક હાલો રેડી અહીંયા ઉભા રાખો. હાલો બાર થોડાક આગળ ઉભી ને ચાલો આયા બીજું પાડવું એક નો પાડવું.
રોકડા દેજો. બેબી આગી બીજો તો એના હાથમાં થોડું આપી દો થોડું લાઈન ના વાયરે ઘરે વહી ગયા. પછી જોશે
ચાલો ભાઈ તુયા વિનાશાખ્ય ધર્મ બધા જ યજ્ઞોપવિત સંસ્કારથી સંસ્કાર અને જરા વધારો હેલો હેલો બરાબર આવશે કે હવે અમે છૂટા કે કઈ કામ છે ખૂબ ખૂબ આભાર તમારો લોકોનો. તો સ્વલંકૃતઃ પધરાવીને તેનો પાસે થાળી કંકુ અને ચંદન ભેળા કરીને આપ્યા છે એને ઘોડી નાખો જરા જલ પધરાવીને ચમચી આપી છે દાદા કંકુ ને ચંદન પલારી નાખો પોતાના પુત્રને ચાંદલો કરો ભાઈ તો હવે ભાઈઓ પોતાના ધર્મપત્નીને ચાંદલો કરે સ્વસ્તે બ્રહ્માંડોના અને બહેનો એમના પતિ પરમેશ્વરને ચંદન ચોખા કરો ચાંદલો ચોખા કરો સ્વસ્તે સ્તોયા વિનાશાખ્યા ધર્મ એમને આશીર્વાદ આપો કે એમની બુદ્ધિ સતેજ બને હે સૂર્યનારાયણ આપના તેટલી સતેજ બને કે ઈશ્વરનું સામિપ્ય મેળવવા માટે એ તત્પર થઈ જાય તે પૂરેપૂરું યથાર્થ નિભાવી શકે શાંતિ મંત્રાન પઠેત ઓમ દ્યો શાંતિરંતઃ શાંતિઃ વનદમાદાયા શાંતિર્બ્રહ્મ શાંતિઃ ધર્મગ્ગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ ધામ શાંતિરેવ યદો યરુગ્રાજાભ્યો ભયાન્નઃ પાદોપિયાનિ દેવાસાવે શાંતિઃ સુશાંતિર્ભવતો સર્વારિષ્ટ શાંતિર્ભવતો આ શ્રી ચરણોમાં વંદન શ્રી સદગુરુ પરમાત્મને સુરાપુરા દેવ કે સતીમાં પૂજાતા હોય તો એમને નમસ્કાર કરો શ્રી ગ્રામ દેવતા પાર્વતી સહિત ભગવાન ભોળાનાથને નમસ્કાર કરો ઉમા મહેશ્વરાભ્યા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને નમસ્કાર શ્રી નમો નમઃ નિર્વિઘ્નમસ્તુ તે ભવન્તો બ્રુવન્તો અસ્તુ નિર્વિઘ્નમ 12 વખત મનમાં શ્રી ગણેશાય નમઃ બધા બોલી જઈએ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરસ્સ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે જૈવ વિઘ્ન સર્વ વિઘ્નો પદાંતયે સિદ્ધાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યસુરાસુરૈઃ સર્વ વિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સરસ્વતીં પ્રણૌમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે જલમાદાય બે મિનિટ આ લાઈવ નથી હો સપ્તાહ નથી વિષ્ણવે નમઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા નૃપવિક્રમાર્ગ સમયાતીતાને ગતે શ્રીમન્માર્તંડ મંડલે હેમંત ઋતૌ માસોત્તમે શ્રી માર્ગશીર્ષે માસે ધવલવક્ષે અષ્ટમ્યામ મહાતિથૌ અદ્ય શ્રીમનઃ બુધાષ્ટમી મહામહોત્સવે एवं ग्रह गुण विशेषार समेतो यजमानो अहम બધા પોતાનું નામ લઈ જાઓ દરેક યજમાનો પોતાનું નામ લે પછી હું બોલાવું એ પ્રમાણે બટુકે બોલવાનું નથી માતા પિતાએ બોલવાનું બોલો મમ આત્મનઃ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ
વિપુલ ધનધાન્ય સ્થિરલક્ષ્મી કીર્તિલાભ શત્રુપરાજય સદભિષ્ટ સિદ્ધ્યર્થમ મમ સુત. એની ઉપર કઈ ભેટ દક્ષિણા પધરાવો. હવે આપણે દેહ શુદ્ધિનો વિધિ કરીએ છીએ. હવે કોઈ અવાજ ન કરે. આવીએ છીએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે દેવો ભૂતવા સમાચરેત. ભગવાનની પૂજા કરવી હોય ને તો ભગવાન રૂપ નિષ્પાપી કેવી રીતે બનાય? હેમાદ્રી નામના ઋષિએ સ્નાન સંકલ્પ લખ્યો છે. પાપ કેવી રીતે જાય? દુર્ગા સપ્તસતી વસ્તુઓ છે કે જેને શ્રવણ કરવાથી પાપનો ક્ષય થશે. તો એવી વસ્તુઓ શું છે? તો નામ શ્રવણથી પાપનો ક્ષય થાય. ગંગા, સિંધયા, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા ગયા, ગંડકી, પુણ્ય પાપનો ક્ષય થાય. અયોધ્યા, મથુરા, માયા એટલે હરિદ્વાર, કાશી, કાંચી, કાંચી એટલે શિવ કાંચી ને વિષ્ણુ કાંચી જે દક્ષિણમાં છે. કાશી, તારા, મંદોદરી તથા પંચૈતાન સંસ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આ મહાન સત્યોના નામ શ્રવણથી મોટા પાપમાંથી આપણે છૂટી જાય. પછી યુધિષ્ઠિરનું નામ શ્રવણ કરો તો પાપનો ક્ષય થાય. ભગવાનનો રથ છે ને સાહેબ, એ જમીનને અડીને હાલતો હતો. યુધિષ્ઠિરનો રથ એક વેત ઊંચો હાલતો. એનું કેટલું સામર્થ્ય હશે કે ભગવાન કરતા એક વેત ઊંચો હાલે. એનો અપરાધ કર્યો હોય તો પાપ લાગે. જે ગામમાં શિવ મંદિર નો હોય, જે ગાસ એવું પાપ લાગે. ગાય ઉપર સવારી કરી હોય તો પાપ લાગે. ઘોડા ઉપર સવારી કરો તો પાપ લાગે. હાથી ઉપર સવારી કરો તો પાપ લાગે. એવા તો અનેક જાતના પાપો હોય, નાના મોટા થયેલું પાપ. બીજું વાચિક એટલે વાણી દ્વારા કોઈને તિરસ્કૃત, બહિષ્કૃત. ભગવાન સૂર્યનારાયણને આપણે આજે પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ અમારા કેટલા જન્મો થયા એ અમને ખબર નથી. જ્યારથી અમે ભગવાનથી છૂટા પડ્યા ત્યાર લાગીએ છીએ. કારણ કે પ્રાયશ્ચિત છે એ સૌથી મોટી વાત છે. ખરા હૃદયથી પસ્તાવો થાય ને એટલે ભૂલ ભગવાન માફ કરી દે છે. તેથી અમને, અમારા કુટુંબ પરિવારને અને આ યજ્ઞોપવિત સંસ્કાર કરવાનો અમને અધિકાર પ્રાપ્ત. એના ઉપર જમણો હાથ ઢાંકી દો સાહેબ. પંચગવ્ય પુનાતુમામ ધાન્ય ઔષધિ મનુષ્યાણામ જીવનમ પરમં સ્મૃતમ તેન સ્નાનેન દેવેશ મમ પાયત શાંતિમ કરોષ્વ મે. બંને હાથને તમારા ઘસો, જોડો બે હાથમાં. એ માનસ આયુખી માનો ગોખુમાનો અશ્વે ખુરીખા માનો વીરાંદ્રુર ભામિનો વધીરે હવિકમંતઃ સદમિત્વા. સૂર્યનારાયણ ભગવાન નામ બતાવો બધા. જય હો. અને હવે તમારા કામમાં જદેવે પુત્ર્યાયુખંતન્નો અસ્તુત્ર્યાયુખમ. એકદમ બરોબર. અદ્રાદ્ય મહામંગલ્ય શ્રીકા ઓમ માર્ગ શીર્ષે માસે ધવલ પક્ષે અષ્ટમ્યાં તિથૌ બુધવાસરે. હું બોલાવું નો નિબર્હણે ન બલ. 5 વખત નામ લ્યો. ઓમ શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. કોઈ વાતો નથી કરવાની. ફૂલ પંચામૃતમાં બોડી અને હું જ્યાં સુધી મંત્ર ભણું ત્યાં સુધી એમના વાળ ઉપર હળવે હળવે તમારે માથા ઉપર બટુક ના હો છાંટવાનું છે. તમારા ભાઈના માથા ઉપર નો છાંટતા.
બટુકના ટાળ દદાતન મહેરણાય જગદે જો વાહ શિવતમો રાસસ્તસ્યા જયતે અનહ ઉષતિ રીવમ અને વાટકો દઈ દો પાછો મૂકી દો એની જગ્યાએ વાટકાને હવે ના હજી વાર છે ફઈબાને ઉભા જ રહેજો બધા હજી ઓલો પાણીનો વાટકો આપો હવે ફઈબાને પાણીનો વાટકો આપો પ્રસૂતા દેવ્યા આપ ઉંદંતુ તે તનુમ દીર્ઘાયુત પાણી પાછું આપી દો અને હવે ઓલું ગોમય થોડું છાણ લઈ અને માતા આયુખી માનો ગો ગોબાનો અસ્વે ગોરે રેગા માનો વીરા રુદ્રભામીને ઈ કાતર છે એવું માનવાનું છે આપણે શું છે કાતર અને એનાથી આપણે આની લટ લઈ અને ગોમયની અંદર પધરાવવાની છે બસ એકાદો વાળા પ્રેમથી કાઢી લેજો ભલે થોડો ચટકો લાગે શિવો નામાસી સ્વાદિત્તે પિતા નમસ્તે અસ્તુ મામા એકો દે નિવર્તયામ્યાયુગેન્નાવ્યાય પ્રજનનાય રાય ભોગાય સુપ્રજાસ્વા ઓમ ઉદગાદેવ શકુને સામગાયસી બ્રહ્મપુત્ર ઇવ સવને સુશંસસે વૃષેવ વાજી હવે યજુર્વેદના મંત્રનું ગાન અવાજ ઓછો કરજો અને મંત્રો સાંભળો ક્યાંય સાંભળવા નહીં મળે આ મંત્રના શ્રવણ માત્રથી જ શ્રવણથી જ પાપાકારીએ અવેદતોનો અભયંકરો સાન્નઃ ગુરુ પ્રજાભ્યો ભયાન્નઃ પાર્શ્વવ્યા વિશ્વાનિ અથ સામવેદઃ સંગીતની ઉત્પત્તિ જેમાંથી થઈ નાદ કલાની ઉત્પત્તિ એવો આપણો સામવેદ હવે એનું ગાન ભગવાને ગીતામાં કહ્યું કે વેદાનામ સામ ઔહોવા 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 આગના અભોમા અમ્રેદા અભોમા અમ્રેદા અભોંતરિક્ષા દતિયારુહામા દિવમંતરિક્ષા દતિયારુહામા દિવમંતરિક્ષા દતિયારુહામા ઓમ શન્નો દેવૈરવિષ્ટય આપો ભવન્તુ પીતયે સંયોરવિશ્રવન્તુ નઃ ઓમ શાદેવદાભ્યો ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ શ્રી ઉમા મહેશ્વરાભ્યામ શ્રી સચે પુરંદરાભ્યામ માતા પિતૃ ચરણ કમલેભ્યો સર્વેભ્યો દેવેભ્યો સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો એતદ કર્મ પ્રધાન દેવતા ભગવતે વિષ્ણુ મહેશ્વરા સ્વદેમ્રૌમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે દરેક ભાઈઓ પાણીની ચમચી ભરી રાખે એનો હાથ અડાડી રાખે ઉપર રાખે ડાબો હાથ જમણા હાથની ઉપર રાખો અને મત્સ્ય મુદ્રા અને મત્સ્ય મુદ્રા કહેવાય માછલું હોય ને એવી મુદ્રા અને 8 વખત બધાએ બોલવાનું છે વમ વરુણાય નમઃ બોલો વમ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય નમઃ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય નમઃ હવે કલશની અંદર જે પુષ્પ આપણે પધરાવ્યા ફૂલની પાંખડીઓ એ કાઢી લો બહાર અને એનાથી તમારી દેવિત્વં વિષ્ણુનાદ્રુદા પંચનારાયમાં દેવી અવિતરાં ગુરુચાસના જગદાધાર ભૂતાય ભૂમ્યై નમઃ જમીન ઉપર મૂકીને પગે લાગો સકલો બજારા
समसाक्षी अविघ्न कृत्यावन कर्मादमावेद्यात् तावदवन्तु स्थिरो भव। અહીંયા અખંડ દીપ ભગવાન પાસે મુખ્ય મન્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃતણાય ગોવિંદાય નમો નમઃ। હવે આપણે ગણપતિ દેવનું ધ્યાન એમના પૂજન કરવાના છે। ગણપતિજી કોઈના મોઢામાં તુલસી ને આડું અવળું ઊંધું ચતું કાંઈ ન હોવું જોઈએ। કોઈએ આ મંડપમાં એવી મળે હે રત્ન સિંહાસનસ્થો પૂર્વે પાદાંગુદેશા ભયદ્રુદેવે સદા ચંદ્રમૌલે ત્રિનેત્રા ધ્યાયે સાંચર સમેતાં ગણપતિ મમલા શ્રી સમેતા પ્રસન્ના। ઓમ ભૂર્ભુવઃ જે કોઈએ પટ્ટો પહેર્યો હોય અને મોજા પહેર્યા હોય એ બે કાઢીને હાથ ધોઈ નાખો। સદગુરુદેવ બધાનું ધ્યાન યદો યદાહદામે હસે તદો મહાહિતેભ્યો નમઃ। અહીંયા ભગવાન બિરાજા છે, તમારી થાળીમાં પધરાવી દો। યોગાવાહનમ ભજમયામિ તિરોહદે ભૂર્ભુવઃ સ્વઃ ગણપતિયાદ્યવાહિતેભ્યો નમઃ આસનમ। ઓમ ત્રિપાદોર્ધ્વ ઉદયે પુરોગઃ પાદોસ્યેહ ભવત પુનઃ તો વિગ્વામ્યગ્રામત્સાસનાનસને અભે। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ નમઃ આચમનીયામિ। ફરીથી જલ ભરીને ભગવાનને સ્નાન કરાવવાના। તસ્માત જગન્નાથ સર્વ મૂકી દો। પાણીનો વાટકો બેન ગણપતિયાદ્યવાહિતેભ્યો નમઃ અભિષેક સ્નાન। હવે કળશ બહેનોને દઈ દો। કળશ બહેનોને હાથમાં દઈ દો। રોણંદે રુદ્રાય બાદો બાદાય કર્ણાદમા અવાલે શુદ્ધ જલથી ભગવાનને સ્નાન કરાવી। ખાલી પડ્યો હોય તો એમાં મૂકો, ખાલી વાટકો હોય તો એમાં મૂકો। બેઠા બેઠા ગંડા છોડ દેવાના। હરખી રીતે ગોતો, હોય જ બધું એમાં છે જ, અને બનાવો। સંયોજ્ય ધેનવામૃતિકૃત્ય ચક્રેણ સંરક્ષ્ય પંચ પ્રાણાહુતિ। ડાબો હાથ આપણા મોઢા પાસે રાખો અને જમણા હાથે આપણે ભગવાનને ભોગ લગાવી રહ્યા છીએ, જમાડી રહ્યા છીએ એવો ભાવ કરો। ઓમ પ્રાણાય સ્વાહા। 4 વખત જલની ચમચી ભરી અને નીચેની થાળીમાં મૂકો। નૈવેદ્યાંતે આચમનીય સમર્પયામિ પોષાન સમર્પયામિ પ્રક્ષાલન સમર્પયામિ મુખ પ્રક્ષાલન સમર્પયામિ। પગે લાગો, કરોદ વર્તનાર્થે નમસ્કારાન। ગર્ભઃ સમાવર્તાદાગ્રે ભૂતસ્યાજાત કઃ પતિરેક આસીતા દાદાર પ્રદેવેન્દ્યામો દેવાન કસ્મૈ દેવાય વેગા વિધેમા મહાગણાધિપતये નમઃ। દક્ષિણા